હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો એટલે કે કયો ભાગ 11 તેની શરૂઆત આપણે કરી દીધેલી હતી. આજે આપણે જોવાના છીએ કે કેટલા પ્રકારના સંબંધો છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. તો ટોટલ 3 પ્રકારના સંબંધો છે. એક છે ધારાકીય, એક છે કાયદાકીય અને એક છે નાણાકીય. અને આપણે ત્રણે ડિટેલમાં સમજીશું. તો ધ્યાન આપજો, આજના લેક્ચરમાં આપણે સમજવાના છીએ લેજિસ્લેટિવ એટલે કે ધારાકીય. અહીંયા લખી દઉં ગુજરાતીમાં. આ છે ધારાકીય, આ છે કારોબારી અને આ છે નાણાકીય. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ધારાકીય સંબંધો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના. તો શરૂઆત કરીએ. લેજિસ્લેટિવ રિલેશન્સ. આર્ટિકલ 245 ની અંદર ટેરેટોરિયલ રિલેશન્સ બતાવવામાં આવેલું છે. ટેરેટોરિયલનો મતલબ થાય પ્રાંત અથવા તો પ્રાદેશિક. શું? પ્રાંત અથવા તો પ્રાદેશિક એટલે કે જમીનને લઈને, લેન્ડને લઈને એ ટાઈપનો. તો એની અંદર 2 ક્લોઝ છે. એક તો 245 ક્લોઝ 1 ની અંદર શું કહે છે કે ભારતના સંપૂર્ણ ભાગ અથવા તો કોઈ પણ ભાગ હોય એના માટે કાયદો માત્ર સંસદ બનાવી શકે. ફક્ત સંસદ. અને સંસદમાં કોણ આવે છે? સંસદમાં આવે છે લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ. બરોબર. રાજ્યના સંપૂર્ણ ભાગ અથવા તો કોઈ ભાગ માટે કાયદો બનાવવાની સત્તા કોને છે? આની અંદર ભૂલમાં છે, સંસદ નહીં, આની અંદર આવશે રાજ્ય વિધાન મંડળ. શું આવશે? રાજ્ય વિધાન મંડળ. એટલે કે ગુજરાતના સંપૂર્ણ ભાગ અથવા તો ગુજરાતના કોઈ ભાગ માટે જો કાયદો બનાવવું હોય તો તેની સત્તા કોને છે? રાજ્ય વિધાન મંડળને. બરોબર. તો હવે તમે મને એમ પૂછશો કે જો રાજ્યના કોઈ સંપૂર્ણ ભાગ અથવા તો કોઈ ભાગ માટે કાયદો બનાવવાની સત્તા જો સ્ટેટ લેજિસ્લેચરને હોય તો કેટલી વાર આપણને એવું જોવા મળતું હોય કે આવી જગ્યાએ કોઈ કાયદો ડાયરેક્ટ સંસદ જ બનાવી દે છે, ડાયરેક્ટ કેન્દ્ર સરકાર બનાવીને લાવે છે. તેવું કેવી રીતે? તે દરેક વસ્તુ આજે આપણે આજના લેક્ચરમાં સમજીશું. તો બન્યા રહેજો. તો અહીંયા કંઈક લખેલું છે એ છે એક્સ્ટ્રા ટેરેટોરિયલ જ્યુરિસ્ડિક્શન. એનો શું મતલબ? એટલે કે એમ સમજી લો કે માની લો કે કોઈ એક રાજ્ય છે, એટલે કે આપણે માની લો કે ગુજરાતનું જે વિધાનમંડળ છે, રાજ્ય વિધાનમંડળ, વિધાનસભા, તેમ વિચારે કે આપણા ગુજરાતની અંદર તો આપણે કાયદો બનાવી દીધો, ચાલો કે દારૂબંધી છે, પણ આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણીવાર બહારના રાજ્યમાંથી સ્મગલિંગ થતું હોય. તો તેથી આપણે એવો કાયદો બનાવીએ છીએ કે ગુજરાતની સરહદ, પછી ભલે તે એમપી હોય, રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય, પણ જેવું ગુજરાતની સરહદની બહાર 5 કિલોમીટર સુધીના એરિયામાં પણ કોઈ પણ પ્રકારની લીકર શોપ એટલે કે દારૂઓની શોપ નહીં હોવી જોઈએ. તો શું એ કાયદો બરાબર કહેવાય? નહીં કહેવાય. શા માટે? કારણ કે ગુજરાતની સરહદની બહારના 5 કિલોમીટર હોય કે 5 મીટર હોય કે પછી 5 ફૂટ હોય કે 5 ઇંચ કેમ નહીં હોય, પણ તે એરિયો લાગે છે, ધારો કે રાજસ્થાન હોય તો રાજસ્થાનની સરહદને લાગે છે. તો એનો મતલબ એમ કે ગુજરાતનું વિધાનમંડળ આ ટાઈપનો કોઈ પણ નિયમ બનાવી શકતી નથી. જો ગુજરાતનું વિધાનમંડળ એમ નક્કી કરે કે ગુજરાતમાં દારૂબંધી રાખવી છે તો તે રહેશે ફક્ત અને ફક્ત ગુજરાતમાં. જેવું આપણે ગુજરાતની સરહદની બહાર નીકળીએ છીએ એવું તરત એ કાયદો એની શું કહેવાય, તેની જે સીમા છે, તેની જે લિમિટ છે તે થઈ જાય છે પૂરી. હા, જો કરવું હોય
જો આપણે એમ આપણા પાડોશી રાજ્યને કહીએ કે અમારો આવો વિચાર છે કે સરહદની ત્યારબાદ પણ તમારા ટેરેટરીની અંદર 5 કિલોમીટર સુધીનો જે એરિયો છે તેમાં પણ કોઈ પ્રકારની લીકર શોપ નહીં હોવી જોઈએ, અને તે લોકો ત્યાંની વિધાનમંડળની અંદર જો એને પાસ કરે અને એ લોકો જો મંજૂરી આપે તો એવું થઈ શકે, પરંતુ ત્યાં સુધી એ કાયદો આવશે નહીં. પણ જો ભૂલે ચૂકે આવું કંઈ કરી દીધું તો તેને કહેવામાં આવે છે એક્સ્ટ્રા ટેરેટોરિયલ જ્યુરિસ્ડિક્શન, અને તે એલાઉડ નથી જ્યાં સુધી જે તે રાજ્યની ટેરેટરીની લગતું જે પણ આવતું હોય તો એ જે તે રાજ્ય મંજૂરી ન આપે ત્યાં સુધી એ કાયદો ત્યાં લાગુ પડતો નથી. આપણે ગુજરાતની વિધાનમંડળ છે તેથી ગુજરાતમાં જ તે લાગુ પડશે. બરોબર. તો એકવાર ફરીથી 245 ક્લોઝ 1 ની અંદર શું કહે છે કે ભારતની અંદર કોઈ સંપૂર્ણ ભાગ કે કોઈ ભાગ માટે કાયદો બનાવવો હોય તો તે બનાવશે ફક્ત સંસદ, અને રાજ્યના સંપૂર્ણ ભાગ અથવા કોઈ ભાગ માટે કાયદો બનાવવા હોય તો તે બનાવશે રાજ્ય વિધાનમંડળ. બીજી એક વસ્તુ મેં તમને કહેલું કે કોઈ પણ જગ્યાએ નિપાત લાગતો હોય ત્યાં ખાસ ધ્યાન આપવું. જેમ કે અહીં એક લાગે છે માત્ર, મેં આમાં સંસદમાં મૂકેલું છે કારણ કે આ ઘણો મોટો શબ્દ છે. ઓનલી ફક્ત સંસદ બનાવી શકે છે, જ્યારે આમાં એવું નથી. એટલે કે રાજ્યના સંપૂર્ણ ભાગ અથવા તો કોઈ ભાગ માટે કાયદો બનાવશે રાજ્ય વિધાનમંડળ, પણ માત્ર રાજ્ય વિધાનમંડળ નહીં. કેન્દ્રને જો યોગ્ય લાગે તો કેન્દ્ર પણ બનાવી શકે છે. શા માટે? કારણ કે આપણું ઇન્ડિયા ફેડરલ સ્ટેટ નથી, પરંતુ આપણે બિલીવ કરીએ છીએ કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. એટલે કે આપણે ફેડરલિઝમમાં માનીએ છીએ પણ આપણે ફેડરલ સ્ટેટ નથી. આપણે સમાજવાદમાં માનીએ છીએ પરંતુ આપણે સમાજવાદી નથી. એ જ રીતે પછી મેં તમને આમુખમાં પણ કહેલું હતું કે આપણે સાંપ્રદાયિક રાષ્ટ્ર નથી પરંતુ આપણે સાંપ્રદાયિકતામાં માનીએ છીએ. તો જો તમે નવા હોય, તમે જો હજુ સુધી તે વિડીયો નહીં જોયા હોય, તમે આમુખમાં તેને સમજાવેલું છે. તે વિડીયોની જે લિંક છે તે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે આપણા ડિસ્ક્રિપ્શનમાંથી જઈને જોઈ શકો છો કે ભલે આમુખની અંદર લખેલું છે કે આપણો ભારત દેશ એક સમાજવાદી છે, સાંપ્રદાયિક છે, પણ એકચ્યુઅલી એવું નથી. આપણો ભારત દેશ ન તો સમાજવાદી છે ના તો સાંપ્રદાયિક છે. અને હું નથી કહેતો, આ કહે છે આપણું બંધારણ, આ કહે છે સુપ્રીમ કોર્ટ. પરંતુ આપણે બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ અને સમાજવાદમાં માનીએ છીએ, સમાજવાદી નથી. શું ફરક છે તો તે મેં વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું છે. તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈને તમે જોઈ લેજો. તો એ જ રીતનું આ છે કે આપણે ફેડરલ નથી પણ આપણે ફેડરલિઝમમાં માનીએ છીએ, તેથી આપણે પોતાને ઓળખાવીએ છીએ કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. આગળ વધીએ. આપણે આ બંનેને થોડું ડિટેલમાં સમજીશું અલગ અલગ એક્ઝામ્પલથી, અને બીજું આગળ જેમ જેમ આવશે તેમ તેમ. ઓકે, તો બીજી એક વસ્તુ આની અંદર કે રાજ્ય શું કહેવાય, સ્ટેટ લેજિસ્લેટરને આ એલાઉડ નથી એક્સ્ટ્રા ટેરેટોરિયલ જ્યુરિસ્ડિક્શન, ફક્ત પાર્લામેન્ટને જ એલાઉ છે. બીજી એક વસ્તુ, પાર્લામેન્ટને એલાઉ છે એનો શું મતલબ? એટલે કે પાર્લામેન્ટને એક્સ્ટ્રા ટેરેટોરિયલ જ્યુરિસ્ડિક્શન એલાઉ છે? યસ છે. એટલે કેવી રીતે? કારણ કે જે સંસદ છે તે તો ભારતના સંપૂર્ણ ભાગ અથવા તો કોઈ ભાગ માટે કાયદો બનાવી શકે, તો સંસદમાં એક્સ્ટ્રા ટેરેટોરિયલ જ્યુરિસ્ડિક્શન કેવી રીતે આવે? એટલે કે ભારતની ટેરેટોરીની બહાર પણ જો કોઈ કાયદા બનાવવા હોય તો સંસદ બનાવી શકે છે. તેવું કેવી રીતે? એટલે કે શું આપણા પાડોશની અંદર પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, નેપાલ છે, આપણે તેને લઈને પણ કાયદા બનાવી શકીએ? ના, એવું નથી. તો કેવું? તો એવું કે પહેલા તમે આ જુઓ, ડોક્ટ્રિન ઓફ ટેરેટોરિયલ નેક્સસ. એનો મતલબ એમ, નેક્સસનો અહીંયા મતલબ થાય છે રિલેશન્સ બિટવીન ટુ ટેરેટરીઝ. માની લો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ ઇન્ડિયા અને ભૂટાનની, બરાબર? માની લો કે કોઈ કંપનીનું અને એક બાજુ છે ઇન્ડિયા અને યુએસએ, બરાબર? આ બે ટાઈપનું છે. હવે માની લો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇન્ડિયા અને યુએસએની. તો કોઈ કંપનીનું બિલ્ડિંગ માની લો
કે યુએસએની કોઈ કંપની છે, માની લો કે એપલ એમ કહે છે કે ઇન્ડિયાની અંદર અમારે એક આખું બિલ્ડિંગ ઊભું કરવું છે, એટલે કે ઇન્ડિયાની અંદર અમારી એવી ઈચ્છા છે કે આઈફોન કોઈ 11 કે આઈફોન 10 માટેની અમે ફેક્ટરી મૂકીએ. તો એનો શું મતલબ થાય? એનો મતલબ એ થાય, ઇન્ડિયા એમ કહેશે કે ઓકે વાંધો નહીં, અમે તમને એલાઉ કરીએ છીએ, પણ જો તમે ઇન્ડિયાની ટેરેટોરીની અંદર કંઈ પણ કરવાનો હોય તો તમારે ઇન્ડિયાના કાયદાને ફોલો કરવું પડશે, અમને ટેક્સ આપવો પડશે. તમારે અમારે અહીંયા એવું છે કે વર્કર્સને આટલા ભથ્થા આટલી વસ્તુ આપવાની હોય તો તેટલી તમારે આપવી પડશે, જેટલા પણ કાયદા છે તેને ફોલો કરવા પડશે. પછી ગૂગલ હોય, ફેસબુક હોય, કોઈ પણ બીજી અલગ અલગ મોટી મોટી કંપનીઓ હોય, આ ટાઈપનું. તો તે તેમણે માનવું પડે. શા માટે? કારણ કે તે આપણા દેશને, આપણા દેશની જમીનને, આપણા દેશની આબોહવાને, આપણા દેશના નાગરિકોને ઇફેક્ટ કરે છે. તે જ રીતે ભારત એમ કહે કે હવે જુઓ, આ કેસમાં યુએસએ વધારે સ્ટ્રોંગ છે, તે આપણા દેશમાં આવે છે. આ કેસમાં જુઓ, ભૂટાન કરતાં ઇન્ડિયા વધારે સ્ટ્રોંગ છે, તેથી ઇન્ડિયા કહે છે કે ઓકે અમારે તમારી અહીંયા આવી ટાઈપની કંપની મૂકવી છે. માની લો કે અંબાણી કહે છે કે ઓકે અમારે મૂકવું છે, રતન ટાટા કહે છે કે અમારે નેનોનો પ્રોજેક્ટ મૂકવો છે તમારા ભૂટાનની અંદર, તમને એલાઉડ કરો. અથવા તો કહે છે કે અમારે તમારી અંદર એક ડેમ બનાવવો છે, તેનાથી જે પણ વીજળી બનશે તે વીજળી આપણે અડધી અડધી વહેંચી લઈશું, અથવા તો કંઈ પણ બીજું જે પાણી હોય તેને લઈને ફાયદો થશે, આ ટાઈપનું. તો ભૂટાનની ગવર્મેન્ટ કહેશે કે ઓકે તમે બનાવો, કોઈ વાંધો નથી, બિલ્ડિંગ કોઈ ઊભી કરવી હોય કે પ્રોજેક્ટ ઊભો કરવો હોય, પણ આટલા કાનૂન તમારે ફોલો કરવા પડશે. તો ઇન્ડિયા શું કહે છે કે ઓકે અમને વાંધો નથી. તો તે રીતે કે ઇન્ડિયા આવું કરી શકે છે. અથવા તો હવે તમે કહેશો કે ઓકે ઇન્ડિયાને પોતાની બિલ્ડિંગ, એટલે કે ઇન્ડિયાના જે વ્યાપારીઓ હોય તે બધાને લઈને કરે, તો એની અંદર સંસદનું ક્યાં આવ્યું? તો ફોર એક્ઝામ્પલ એમ્બેસીની આપણે વાત કરીએ, ઇન્ડિયન એમ્બેસી, બરોબર ને? માની લો કે ઇન્ડિયા એમ કહે છે કે અમારે તમારા ભૂટાનની અંદર એમ્બેસી ઊભી કરવી છે. તો એક આ માની લો કે આખું મોટું ભૂટાન દેશ છે, તેની અંદરથી આટલો એક નાનો ટુકડો છે જેમાં ઇન્ડિયન એમ્બેસી છે. તમે જુઓ, જે એમ્બેસી હોય ને તે એમ્બેસીનો ટોટલ કંટ્રોલ, માની લો કે આ એમ્બેસી છે ઇન્ડિયાની, તો આ ઇન્ડિયન એમ્બેસીની અંદર કોઈ પણ ફોરેન વ્યક્તિને એલાઉડ હોતું નથી. તમે ઘણીવાર એવી કોઈ મૂવીમાં પણ જોતા હોય કે કોઈ તમે હોલિવૂડની મૂવીમાં જોયું હોય તો ખાસ, કે કોઈ એક વ્યક્તિ હોય, કોઈ જાસૂસ ટાઈપનું, તેની પાસે 3 થી 4 જેટલા અલગ અલગ દેશોના પાસપોર્ટ પડેલા હોય જાલી, અને જ્યારે તેની પાછળ માની લો કે આ એક આખો દેશ છે યુએસએ, બરાબર, અને આપણે માની લો કે કોઈ એક વ્યક્તિ એવો છે, ફોર એક્ઝામ્પલ રશિયાનો એક વ્યક્તિ સ્પાય, તે શું કરે છે, તેની પાછળ યુએસએની પોલીસ પડી ગઈ, બરાબર. હવે તે રશિયન સ્પાય શું કરે છે કે તે તેની કન્ટ્રીની એમ્બેસીમાં તો નહીં જઈ શકે, કારણ કે જો તે તેની કન્ટ્રીની એમ્બેસીમાં જાય તેનો મતલબ એમ કે એક પ્રકારે પછી સાબિત થઈ જાય કે ઓકે આ વ્યક્તિ તો રશિયન છે, એના લીધે એક પ્રકારે યુદ્ધ થઈ શકે, એવા માહોલ, ડિપ્લોમેટિક રિલેશન બગડી શકે. તે શું કરે, જેવું તેને ખબર પડે એટલે તે તેના 3 થી 4 જેટલા પાસપોર્ટ અલગ કાઢશે. તેમાંથી એક પાસપોર્ટ હશે, માની લો કે આ છે ફોર એક્ઝામ્પલ યુરોપિયન કન્ટ્રી, એક પાસપોર્ટ હશે તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ હશે. તો તે શું કરશે, તે માની લો કે હવે તેનો જે લુક છે તે થોડો થોડો ગોરો છે, એટલે તેમ પોતાનો ડાયરેક્ટ ચાલતા ચાલતા યુરોપિયન એમ્બેસીના દરવાજા આગળ આવી જશે, ત્યાં તેને અટકાવશે. યુરોપના જે પોલીસ કે જે સિક્યોરિટી હોય તે યુરોપિયન એમ્બેસીના બહાર ગેટ પર, અને તે તેને પોતાનો પાસપોર્ટ બતાવશે અને તે અંદર જતો રહેશે. હવે કોઈ ફરક નહીં પડે કે એ વ્યક્તિએ યુએસએની અંદર બોમ્બ ધડાકા કરેલા હોય અને તેને લઈને યુએસએની પોલીસને તેના પર ડાઉટ હોય, કોઈનું મર્ડર કરીને ભાગેલો હોય ડાઉટ હોય, પણ યુએસએનું કોઈ પણ વ્યક્તિ આ એમ્બેસીની અંદર એન્ટર થઈ શકે નહીં. એના માટે એક ડિપ્લોમેટિક રિલેશન બનેલા હોય. સૌથી પહેલા તેમણે તે જે તે દેશના એમ્બેસેડરની, તેની દેશની ગવર્મેન્ટની પરમિશન લેવી પડે, ત્યારબાદ જ તે તેની અંદર જઈ શકે. શા માટે? કારણ કે આટલો ભાગ એવો છે કે જ્યાં એમ્બેસી બનેલી છે, અને આટલા ભાગની અંદર માની લો કે તે યુરોપિયન એમ્બેસી હોય, આટલા ભાગની અંદર ઇન્ડિયન એમ્બેસી છે, તો તેની અંદર કાનૂન ચાલે છે ઇન્ડિયાના. એની અંદર કોના કાનૂન ચાલે છે? ઇન્ડિયાના. એ જ રીતે ઇન્ડિયાની અંદર પણ એવી એમ્બેસી આવેલી હોય, ઇઝરાયેલી એમ્બેસી છે, યુએસ એમ્બેસી છે, કેનેડિયન એમ્બેસી છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયન એમ્બેસી છે. ત્યાં કાનૂન કોના ચાલે છે? એ છે તે દેશના. પણ તે આવેલું ક્યાં છે?
આપણું તો ઇન્ડિયા આ જગ્યા પર છે, યુએસ આ જગ્યા પર છે, આપણે તે દેશમાં આપણી એમ્બેસી બનાવેલી છે, છતાં પણ એ જે દીવાર છે 4 દિવાલની અંદર કાનૂન કોનો ચાલે છે? ઇન્ડિયાનો. એની અંદર યુએસએની ઇવન તેનો કમિશનર કે તેનો નેતા પણ કેમ નહીં આવી જાય, પણ જ્યાં સુધી આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે વાર્તાલાપ નહીં થાય ત્યાં સુધી એમને એ એમ્બેસીમાં કોઈને પણ એન્ટ્રી મળતી નથી. એટલો પાવરફુલ હોય છે આ ડિપ્લોમેટિક રિલેશન્સ, અને તેને જ કહેવામાં આવે છે નેક્સસ. એટલે કહેવામાં આવે છે કે આપણે સંસદ એ કાયદો બનાવી શકે છે, પરંતુ તે ડોક્ટ્રિન ઓફ ટેરેટોરિયલ નેક્સસ, એટલે કે એક દરેક, જેમ કે યુએન છે તેની અંદર કેટલા બધા દેશો છે, 250+ કન્ટ્રી છે, એ દરેક બધા મોટા મોટા દેશો બનાવીને કેટલાક કાનૂન બનાવેલા હોય, તો એ દરેક કાનૂનને ફૂલફિલ કરવાનું હોય. પછી આપણે એમ જ કોઈ પણ ગમે તેવા કાનૂન પણ નહીં બનાવી દઈએ ને. તેથી એ કેટલાક હોય તેને ફૂલફિલ કરવું જરૂરી છે. ઓકે, તો આ વસ્તુ તમારી હવે ક્લિયર થઈ ગયેલી હશે કે ડોક્ટ્રિન ઓફ ટેરેટોરિયલ નેક્સસ કોને કહેવાય. અને સંસદ આપણા ભારતની બહાર પણ, જે ભારતના ભાગમાં નથી તેની બહારને લઈને પણ કાયદા બનાવી શકે છે. એનો ઇનડાયરેક્ટ મતલબ આ છે. ઓકે, હવે આપણે વાત કરીએ થોડાક કેટલાક લિસ્ટની. તો 7th શેડ્યુલ પરિશિષ્ટની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. હું એક બ્રીફ માહિતી આપી દઉં કે 7મા પરિશિષ્ટની અંદર ટોટલ 3 પ્રકારની યાદી છે. એક છે યુનિયન લિસ્ટ, આ છે કેન્દ્ર યાદી, આ છે રાજ્ય યાદી, અને આ છે સંયુક્ત યાદી, એટલે કે કોન્કરન્ટ લિસ્ટ. આને લઈને કેટલાક વિષયો બહાર પડેલા છે કે આટલા વિષયો એવા છે કે તેને લઈને કાયદો બનાવી શકે છે ફક્ત અને ફક્ત સંસદ, એટલે કે કેન્દ્ર સરકાર. તેને લઈને રાજ્ય પણ કોઈ પણ પ્રકારના કાનૂન બનાવી શકતી નથી. ફક્ત અને ફક્ત કોણ બનાવી શકે? રાજ્ય બનાવી જો તે યુનિયન લિસ્ટની અંદર હોય તો તેને લઈને કાયદા પણ કોણ બનાવશે? યુનિયન જ બનાવશે. તો આ વસ્તુ પણ આવું. તો આપણે તેની વાત કરીએ. તો મૂળ બંધારણની અંદર ટોટલ કેટલા હતા? 97. હાલમાં ટોટલ 100 વિષયો છે. આ જો તમે ગૌણ સેવાની તૈયારી કરતા હોય તો આ યાદ રાખવાની જરૂર છે. મૂળ બંધારણમાં કેટલા હતા, હાલમાં કેટલા છે. બાકી તમે ડીવાયએસઓ, ઇવન બિન સચિવાલયમાં પણ આ બધા સવાલો પૂછાવાની શક્યતાઓ ના ને બરાબર છે. અને જો તમે કોઈ ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો એમાં તો નથી જ પૂછાવાના, તો તમારે આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, રાજ્ય લિસ્ટની વાત કરીએ તો મૂળ બંધારણની અંદર ટોટલ વિષયો હતા 66, હાલમાં છે 61. સંયુક્ત વિષયો છે તે મૂળ બંધારણમાં હતા પ્રારંભે 47, હાલમાં કેટલા છે? 52. બરાબર. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ જે આપણે લિસ્ટની વાત કરી છે, આ લિસ્ટની અંદર કેવા કેવા વિષયો આવે, કયા વિષયો નહીં આવે, તો એમાં કેવું છે, એ તમારે કરંટ અફેરને લઈને ચાલવું પડે. એટલે કે શું કહેવાય, કરંટ અફેરમાં કોઈ મુદ્દા કામના હોય તો તે તમારે યાદ રાખી શકો. જેમ કે હવે કેન્દ્ર સરકારની વાત કરીએ, એની અંદર કેટલા બધા એવા લિસ્ટ છે, જેમ કે રક્ષા, વિદેશી સંબંધો, અણુશક્તિ, સંદેશા વ્યવહાર, પ્રસારણ, યુદ્ધ, વિદેશ વ્યાપાર, રેલવે, વાયુ, જળ, વસ્તી ગણતરી, પછી જે શું કહેવાય સીમા શુલ્ક, ઓકે, તે પછી જે નેશનલ હાઈવેને લઈને હોય, બંદરોને લઈને હોય, આરબીઆઈને લઈ લો, બેન્કિંગ, પછી જે ઇન્ટરસ્ટેટ જે વ્યાપાર છે તેને લઈને સ્ટોક એક્સચેન્જની વાત હોય, ટેક્સની વાત હોય, નાગરિકતાને લઈને વાત હોય, જે અફીણની ખેતી કરવાની વાત હોય, એ દરેક વિષયો આવે છે કેન્દ્ર સરકારની અંદર. હવે આ દરેકની અંદરથી કઈ કઈ વસ્તુ એવી છે કે જે હાલમાં શું કહેવાય, છેલ્લા તમારે 6 થી 8 મહિનાનું કાં તો 1 વર્ષનું, જો તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય અથવા તો સ્ટેટ ટેક્સની તૈયારી કરતા હોય તો તમારે 1 વર્ષનું કરંટ અફેર કરવું પડે. તો 1 વર્ષમાં એવા કેવા વિષયો છે જે કામના છે? જેમ કે હાલમાં એગ્રીકલ્ચર બિલને લઈને ઘણું બધું ચાલે છે, તો એગ્રીકલ્ચર જે છે તે કઈ યાદીમાં આવે છે એ તમારે યાદ રાખવાનું. નાગરિકતાને ચાલતું હોય તો નાગરિકતા કયા કાયદામાં આવે છે, કઈ યાદીમાં આવે છે એ તમારે યાદ રાખવાનું. એ જ રીતે રાજ્ય યાદીની વાત કરે તો રાજ્ય યાદીમાં પણ ઘણા બધા વિષયો આવે છે, જેમ કે
શું કહેવાય, મનોરંજન, વાહન, વ્યવસાય, વેચાણ, આ બધાને લઈને જેટલા પણ ટેક્સ છે, સ્ટેમ્પ ડ્યુટી, પછી ખનન, જમીન, ઇમારતો, એ બધા વગેરેના પણ જેટલા પણ કર છે એ બધા પણ સ્ટેટ લિસ્ટની અંદર આવે છે. ત્યારબાદ ખેતી, કૃષિ, તે પણ આવે છે રાજ્ય યાદીની અંદર. હા, તેના સિવાયનું જે ખેતીની જે જમીન છે, ખેતીની જમીન, તેના સિવાયની જે મિલકતનું હસ્તાંતરણ ને બધું છે તે આવે છે સંયુક્ત યાદીની અંદર. પણ હાલમાં કૃષિ જે છે વિષય તે આવે છે રાજ્ય યાદીની અંદર. એના સિવાય જમીન મહેસૂલની વાત હોય, પોલીસની વાત હોય, સ્થાનીય શાસન, સિંચાઈ, લોકસેવા, જાહેર સ્વાસ્થ્ય, ખરીદ વેચાણ, ફિશિંગ, ફિશરીઝ જે છે તે પણ આવે છે રાજ્ય યાદીની અંદર. સંયુક્ત વિષય કયા કયા છે, એટલે કે જેમાં સંયુક્ત વિષય એટલે કે એવા વિષયો કે જેને લઈને કેન્દ્ર પણ યાદી કાયદા બનાવી શકે, રાજ્ય પણ કાયદા બનાવી શકે, એને કહેવાય કોન્કરન્ટ અથવા તો સંયુક્ત યાદી. એમાં આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ, કુટુંબ નિયોજન, ત્યારબાદ ન્યૂઝપેપરને લગતા જે પણ હોય તે, સમાચાર પત્ર, શિક્ષણ હોય, વસ્તી નિયંત્રણ હોય, કુટુંબ નિયોજન, ત્યારબાદ જંગલ, મજૂર સંઘ હોય, ફોજદારી કાયદા, મેરેજને લઈને હોય, છૂટાછેડા, કારખાના, જે નાના નાના બંદરો છે લોકલ, પછી શું કહેવાય, વીજળી, જે શું કહેવાય, વારસાઈને લગતી જેટલી બધી બાબતો હોય તે, એ બધી વસ્તુ આવે છે. અને હા, જે મેં બોલી ગયો હતો કે ખેતીની જમીન સિવાયની જે બધી મિલકતોનું હસ્તાંતરણ હોય, ખેતીની જમીન સિવાયનું, એટલે કે કોઈક પેલા ઘરને લઈને પ્લોટ પડતા હોય, ફેક્ટરીને લઈને જે પડતા હોય, એ બધાની વાત છે. જેમાં ખેતીનું આવતું નથી તે બધા, તે આવે છે સંયુક્ત યાદીની અંદર. ઓકે, તો આ બધી યાદી તમારે જેમ મેં કીધું તેમ યાદ રાખો તો સારી વસ્તુ છે. કારણ કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અમુક વાર એવા સવાલો પૂછી દે છે ક્લાસ 1-2 ની અંદર પણ, આમાંથી 3માંથી એકાદ એક્ઝામની અંદર ઇનડાયરેક્ટલી. પણ એ મોટા ભાગે એના સવાલો 99% કેસમાં એવા જ આવતા હોય છે કે જે કરંટ અફેરને લઈને ચાલતું હોય, એટલા માટે, બીજું કંઈ નથી. ઓકે, હવે એક સવાલ બીજો કે કઈ યાદી માટે કોણ નિયમો બનાવશે, કઈ લિસ્ટ માટે? તો એ ક્યાં લખેલું છે? એ લખેલું છે આર્ટિકલ 246 ની અંદર. આર્ટિકલ 246માં શું લખેલું છે કે કઈ લિસ્ટ માટે કોણ લો બનાવશે તે બધા આમાં લખેલું છે 246 ની અંદર. એના સિવાય 248 ની અંદર કે એવા વિષયો જે અવશિષ્ટ વિષયો છે, એટલે કેવું, એટલે કે માની લો કે કોઈ એક એવું આવે જેમ કે મૂળ બંધારણ, કે જ્યારે પણ આને અપડેટ કરે તે સમયે એક કેટલાક કાયદા એવા, ફોર એક્ઝામ્પલ, તે સમયે મૂળ બંધારણમાં તો કોઈને નહીં ખબર હતી ને કે આગળ જતા ભવિષ્યમાં ઇન્ટરનેટ આવી શકે, અને ઇન્ટરનેટનું જેને આપણે પરમાણુ બોમ્બ કહીએ, જે હાલમાં ગમે તેના જ માટે ફોડી દેવામાં આવે, જેને કહીએ આપણે સોશિયલ મીડિયા. તો એવું પણ કંઈ આવશે જેને આપણે રેગ્યુલેટ કરવું પડશે. ઓટીટી પ્લેટફોર્મ જેવું કંઈ આવશે તેને આપણે રેગ્યુલેટ કરવું પડે, તેવું તો નહીં ખબર હોય ને. તેવા બધા આને લઈને વિષયો તો નહીં તો કોઈ આમાં હશે, નહીં આમાં હોય, નહીં આની અંદર હોય. તો એવા કેટલાક વિષયો કે જ્યાં 3-3 ની અંદર નથી આવતા, તેને આપણે શું કહીએ, અવશિષ્ટ, એટલે કે બાકી બચેલા. તો જે કોઈ એવા નવા વિષયો આવે કે જેમાં કોઈની અંદર પણ આમાંથી નથી લખ્યું, આ 3માંથી કંઈમાં પણ ઉલ્લેખ નથી, તેને લઈને કાયદાઓ બનાવશે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારને ઓથોરિટી છે, અને કેન્દ્ર સરકારને એ પણ ઓથોરિટી છે કે માની લો કે કોઈ એવો આવી ગયો નવો વિષય, તેને જો કેન્દ્ર સરકાર ઈચ્છે કે ઓકે એને લઈને કાયદાઓ અમે જ બનાવીશું, અથવા તો તેને આપણે રાજ્ય યાદીમાં મૂકવું છે, અથવા તેને આપણે કોન્કરન્ટ લિસ્ટમાં મૂકવું છે, તો તેમાં પણ તે મૂકી શકે છે. એ કેન્દ્રની ઉપર છે. આર્ટિકલ 249માં કહે છે નેશનલ ઇન્ટરેસ્ટ. એટલે શું? નેશનલ ઇન્ટરેસ્ટ એટલે કે એના અંતર્ગત રાજ્યસભા એક રેઝોલ્યુશન પાસ કરશે. કોણ? રાજ્યસભા એક રેઝોલ્યુશન પાસ કરશે. ત્યારબાદ સંસદ એ સ્ટેટ લિસ્ટ રિલેટેડ લો બનાવી શકે. કોણ? સંસદ. એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને. શા માટે એવું? આની અંદર કેમ? આની અંદર તમે એ જો એમ લાગે છે કે રાજ્યસભા પાસે વધારે પાવર છે. યસ, રાજ્યસભા પાસે વધારે પાવર છે.
એટલે કે સૌથી પહેલા રાજ્યસભાએ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. જો તે પાસ થશે ત્યારબાદ સંસદ આને લઈને, આની અંદરથી કોઈ પણ વિષયને લઈને કાયદા બનાવી શકે. શા માટે? કારણ કે બંધારણમાં લખેલું છે કે રાજ્ય લિસ્ટને લઈને કાયદાઓ બનાવશે ફક્ત રાજ્ય. પણ ના, જો રાજ્યસભા એક રિઝોલ્યુશન પાસ કરે તો સંસદ પણ તેને લઈને કાયદા બનાવી શકે છે. અને નેશનલ ઇન્ટરેસ્ટમાં કહ્યું, ઘણા બધા એવા વિષયો આવી શકે છે જેમાં એમ લાગે કે ના, આની અંદર આખા આ વિષય કોઈ એક પર્ટિક્યુલર વિષય એવો છે કે જે આવે છે રાજ્ય, જેમ કે માની લો કે કૃષિ, તે આવે છે આની અંદર. પણ અચાનક કેન્દ્ર સરકારને સપનું આવી ગયું કે ના, ખેડૂતો કરતા વધારે અમને વધારે ખબર પડે છે, ભલે એ લોકો ખેતીની અંદર હળ જોતતા, તેથી અમારે આને લઈને બનાવવું જોઈએ. તો એના માટે શું કરશે કે રાજ્ય સરકાર એક રિઝોલ્યુશન પાસ કરશે. અને જો તે પસાર થઈ ગયું તો એનો મતલબ એમ, હવે રાજ્ય સરકારનો ઓથોરિટી શા માટે? કારણ કે રાજ્યસભા, આ રાજ્યસભા છે. તો રાજ્યસભા એક રિઝોલ્યુશન પાસ કરે. શા માટે? કારણ કે રાજ્યસભા કોને રિપ્રેઝેન્ટ કરે છે? રાજ્યસભા રિપ્રેઝેન્ટ કરે છે સ્ટેટને. શા માટે? કારણ કે આપણે કોણ છીએ? કોસાઈ ફેડરલ સ્ટેટ. મેં તમને જે કરાવેલું હતું જ્યારે આપણે યુનિયન પાર્લામેન્ટ કરેલું હતું કે સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે રાજ્યસભા અને લોકોને રિપ્રેઝેન્ટ કરે છે લોકસભા. અને તમારે જો સ્ટેટ લિસ્ટને લઈને કાયદો બનાવવો હોય તો સૌથી પહેલા કોની મંજૂરી જોઈએ? રાજ્યસભાની મંજૂરી જોઈએ. તેથી આ આર્ટિકલ 249 ની અંદર જણાવેલું છે કે આને લઈને કોને પાસે વધારે પાવર હોય? રાજ્યસભા. એટલે કે એમને તમે નહીં જઈ શકો કે આ વસ્તુ નેશનલ ઇન્ટરેસ્ટને લઈને આવે છે, તેથી આ વિષય જે પર્ટિક્યુલર છે તે ભલે રાજ્ય લિસ્ટની અંદર આવે છે, સ્ટેટ લિસ્ટની અંદર, પણ મારે બનાવવું છે. ના, સૌથી પહેલા રાજ્યસભાની મંજૂરીની જરૂર છે. તેથી જ રિઝોલ્યુશન સૌથી પહેલા ક્યાં પાસ થશે? રાજ્યસભાની અંદર. ત્યારબાદ તે જશે લોકસભાની અંદર. બરોબર? ક્લિયર? ઓકે. આર્ટિકલ 250 શું કહે છે? એમાં આવે છે ઇમરજન્સી. ઇમરજન્સી એટલે કે ઇમરજન્સી સમયે જ્યારે કટોકટી લાગુ પડેલી હોય તે સમયે સંસદ સ્ટેટ રિલેટેડ લો બનાવી શકે છે. ત્યારબાદ રાજ્ય વિધાનમંડળ કરતા વધારે પાવર હોય છે કેન્દ્ર સરકાર પાસે. હવે ઇમરજન્સીને લઈને જેટલી પણ વસ્તુ છે તે આપણે આગળ જ્યારે કટોકટીને લઈને આપણે સ્પેશિયલ 1 થી 2 લેક્ચર બનાવીશું ત્યારે એની વિશે ચર્ચા કરીશું. હાલમાં એટલું યાદ રાખો કે ઇમરજન્સી સમયે રાજ્ય યાદીના જેટલા પણ વિષયો છે તેને લઈને કાયદા બનાવવાની સત્તા છે સંસદ પાસે. પણ જેવું કટોકટી સમાપ્ત થશે એના 6 મહિનાની અંદર તે જે પણ સંસદે કાયદો બનાવેલો હશે તે જેવી કટોકટી માની લો કે સપ્ટેમ્બરની અંદર સમાપ્ત થઈ, સપ્ટેમ્બરની માની લો કે 18th of સપ્ટેમ્બર, તો આ તારીખે કટોકટી સમાપ્ત થઈ, તો ત્યારબાદ તેના એક્ઝેક્ટ 6 મહિના બાદ જે પણ રાજ્ય યાદીને લઈને વિષયો બનાવેલા છે કેન્દ્ર સરકારે તે પણ સમાપ્ત થઈ જાય. તો 6 મહિના પછી કેમ તરત કેમ નહીં? કારણ કે 6 મહિના સુધી સમય આપવામાં આવે છે. જો રાજ્ય વિધાનમંડળને એમ લાગે કે ના, આ જે કાયદો બનાવેલો છે તે બરાબર છે અને સમાપ્ત કરવા જેવો નથી, તો રાજ્ય વિધાનમંડળ તેને એક રેઝોલ્યુશન પાસ કરશે અને તેને પરમિનેન્ટ પણ કરી શકે છે. અને જો તેમને એવું ઠીક નહીં લાગે તો 6 મહિનામાં તે સમાપ્ત થઈ જશે. પછી આવે છે આર્ટિકલ 252. એમાં આવે છે રિક્વેસ્ટ. કેવી રિક્વેસ્ટ? એટલે કે 2 અથવા તો 2 થી વધુ રાજ્યો, 2 અથવા તો 2 થી વધુ રાજ્યો રિક્વેસ્ટ કરે સંસદને રિક્વેસ્ટ કરે કે આ એક પર્ટિક્યુલર વિષય છે, તેને લઈને પ્લીઝ તમે કાયદો બનાવો. એટલે કે માની લો કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 3 રાજ્યો મળીને રિક્વેસ્ટ કરે છે કે કોઈ એક પર્ટિક્યુલર વિષય વિશે તમે બનાવો કાયદો. તો આવા કેસમાં સંસદ બનાવી શકે છે, પણ તે લાગુ પડશે એ પર્ટિક્યુલર જેટલા રાજ્યોએ રિક્વેસ્ટ કરી છે એટલા રાજ્યો પૂરતું જ. પણ હા, ત્યારબાદ એ કાયદાને હટાવવું, રાખી મૂકવું, તેમાં સુધારા કરવા, એ તમામ સત્તા હંમેશા માટે જતી રહેશે સંસદ પાસે. એટલે કે એકવાર સંસદે કાયદો બનાવી દીધો, આપણે તો લખીને આપ્યું કે તમે જે પણ કાયદો બનાવશો અમારા માટે તે મંજૂર રહેશે, અને ત્યારબાદ સંસદે જે પણ કાયદો બનાવ્યો તેને હટાવવું છે, રાખવું છે, તે દરેક
ની ઓથોરિટી જશે સંસદ પાસે. ત્યારબાદ જો રાજ્યને એમ લાગે કે ના અમે તો તમારા પર ભરોસો મૂકેલો હતો, તમે બરાબર બનાવશો, પણ તમે આ બરાબર યોગ્ય નથી કર્યું, તો એ ચાલશે નહીં. એ ત્યારબાદ તેની સંપૂર્ણ ઓથોરિટી રહેશે સંસદ પાસે જ. અને અંતિમ આવે છે આર્ટિકલ 253. તેમાં આવે છે ઇન્ટરનેશનલ ટ્રીટી. એટલે કે જો ઇન્ડિયન ગવર્મેન્ટ કોઈ ઇન્ટરનેશનલ ટ્રીટી સાઇન કરે છે તો સંસદ રાજ્યને પૂછ્યા વગર લો બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એવી ઇન્ટરનેશનલ ટ્રીટી સાઇન કરે, માની લો કે ઇન્ડિયાએ સાઇન કરી સાઉથ કોરિયા સાથે કે તમારી એમ્બેસી તમે ઇન્ડિયામાં બનાવી શકો છો, પણ કઈ જગ્યાએ? માની લો કે એમ કહે છે કે તમે ઇન્ડિયા કહે છે સાઉથ કોરિયા કે તમે ગુજરાતની અંદર અમે તમને જમીન ફાળવી દઈશું આટલા એકર, તમે આ જગ્યા પર બનાવી શકો છો. તો આ શું થઈ ગઈ? ઇન્ટરનેશનલ ટ્રીટી. તો એવા કેસમાં તે આપણી ગુજરાત ગવર્મેન્ટને પૂછવા નહીં આવે કે અમે આ દેશની આવી રીતે અહીંયા કરવાનું તમે ઓથોરિટી આપશો, તમે મંજૂરી આપશો તો અમે આવું કરીએ. ના, એવું થશે નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ હાલમાં બુલેટ ટ્રેનને લઈને જે જાપાન સાથે કરેલો હતો તેની અંદર શું આપણી હવે કોઈ પણ રિઝોલ્યુશન પાસ કરેલા હતા? આપણને પૂછવા આવેલી હતી શું કહેવાય કેન્દ્ર સરકાર? નહીં. શા માટે? કારણ કે તે છે ઇન્ટરનેશનલ ટ્રીટી, બધી અલગ અલગ ચાલતી હોય તેથી. ઓકે, અને યાદ રાખવાની શું છે મેટ્રિક? એટલા માટે જ મેં આટલા એક એક શબ્દમાં લખેલું છે. જુઓ, 249, 50, 52 અને 53. 51 નથી આવતું તો યાદ રાખજો. આમાં આવે છે નેશનલ ઇન્ટરેસ્ટનો એન, ઇમરજન્સીનો ઈ, ત્યારબાદ જો રિક્વેસ્ટ અને ઇન્ટરનેશનલ ટ્રીટી આર અને આઈ, નેરી. આ રીતે તમે એને યાદ રાખી શકો છો. મેં એવી બનાવેલું છે, આગળ તમારી મરજી. ઓકે, બીજું કેટલીક વસ્તુ બાકી છે, પણ આજે ટાઈમ ઘણો થઈ ગયેલો છે, તેથી આની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો વિડીયો જો તમને પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.